કેટલું જીવનની કલ્પના એની પાસેથી શીખવી પડે. એટલી ઇન્ટેલિજન્ટ જોબ કરી શકે, એટલી હ્યુમરસ. હા ભાઈ. આજે આખા દક્ષિણ ભારતમાંથી પણ એમએલએ સર્વાનંદ મારા ઓલામાં તો છે, તો કેવી રીતે કરું તમને કહો શેડ્યુલ. રામેશ્વરથી કાંચી યુનિવર્સિટી અવની નહીં આયા, લેપટોપમાં જ ખુલ્લું છે, બધા અલગ અલગ રૂમ ખુલ્લા છે. मनोज भाई अवनी चला गया, नहीं अवनी नहीं जा सकता. શંકરાચાર્યજી યુનિવર્સિટી માંથી એટલા મેસેજ. મારા પપ્પાનું રેમડેસિવિર, તમે મારા પપ્પાનું જોજો. પપ્પા તો એને પ્રાણથી વાલા. આટલું બધું ભણેલી સરકારી વકીલ, પણ આજ્ઞાંકિત છોકરી મેં અવની જેટલી કોઈ જોઈ નથી. મોસ્ટ ઓબિડિયન્ટ. કદાચ 2 કલાક રોકાઈ જાય ને રાજકોટમાં તો પણ એના પપ્પાને એકનોલેજ કરે. આ શીખ આખી દુનિયાને લેવા દેવાની છે. દીકરીએ પોતે સાર્થક કરેલું. ભણવામાં પણ અવ્વલ. અવની, અરુંધતી, સ્વાતિ એકલા રહે, પણ એ લોકોની આંતરિક શિસ્તને સેલ્યુટ. ગોંડલ કોર્ટમાં 8મી માર્ચે મારે જવાનું થયું ત્યારે ગોંડલ ખાતે પણ મીટિંગમાં અવની વગર કેમ જવાય? એ આદિપુર હતી. મને શું ખબર હતી કે મને હવે અવની અહીંયા ગોંડલમાં નહીં જ મળે? પણ ના, અવની આપણી સાથે જ છે, આપણા હૃદયમાં જ. गीत याद करती थी, छोटी छोटी बातों की हुई यादें बड़ी, भूले नहीं एक बीती हुई छोटी घड़ी. दुख शोक भय कશું કરવું ના જોઈએ, પરંતુ કેમ જાણે કે અવની તું અમારી સાથે છું. ભાઈ આનંદ કાનંદ, એને મારો ભાઈ તો એટલું બધું. એક જેને કહેવાય ને એક વિશાળ વ્યક્તિત્વની દીકરી. અરુંધતી દીદી તો એના ઘરે કેટલી વાતો કરે, કેટલા મેસેજ, કેટલા ફોન. એના 19 એપ્રિલ પછી વોટ્સએપ મેસેજ ઓછા થયા. મને શંકા પણ થઈ કે શું હશે અવની, એમ જો આદિપુર હશે. અને 21 કે 22 તારીખે રાત્રે 12 વાગે એનો ફોન. એટલી બધી ચિંતા કરતી હતી છોકરી આખા ઘરની. તે બહાદુર તો કેટલી બધી, આખી ચોપડી લખાય. એની વાત કરવા બેસું તો એક પુસ્તક લખાય, એક પુસ્તક જેવી છોકરી. મારા તો મેસેજ જ મારી વાલી દીકરી એમ ચાલુ થાય. માય લવિંગ ડોટર અવની. એ દીકરી માટે ઈશ્વરને એની રાહ જોતો. એ તો એક અલૌકિક આત્મા. એનું ઋણ ચૂકવવા, ઋણ પૂરું થાય ને એટલે કોઈ 1 સેકન્ડ રોકાતું નથી. મારા બંને ભાઈઓ આજ 2 વર્ષમાં ગયા, 3 વર્ષમાં સુરેન્દ્રનગર સિટી આવી. મારો નાનો ભાઈ પણ મારો આત્મા હતો. હું છું ને મેડમ, ભારદ્વાજ સાહેબની જયારે વિદાય થઈ, અભયભાઈની, અંજલિનો કાર્યક્રમ રાખ્યો રાજકોટ, મારી સાથે અહીં આવી. એટલી બધી એને એમ કે હું શું કામ કરી દઉં તમને. ડિપાર્ટમેન્ટનું પણ એને એટલું બધું લગન. આજે બધી સંસ્થાઓ ભેગી થઈને ઓલ ટુગેધર ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ, માય નેશનલ પ્રેસિડેન્ટ respected Sheila Kakreji, because whenever any would travel to Somnath, Avni will take care midway.
Even she will manage all the things. गोंडल ब्रांच बंद हो गई थी, शुरू करने का अवनी ने प्रयत्न किया, सब महिलाओं की मीटिंग हुई। यहाँ गोंडल के सब महिला लॉयर्स हैं, हेमीबेन, तो इतना मुझे गर्व हुआ। और लीगल उनका जो वक्तव्य, जैसे कि लगे कि कोई मेरे से भी आगे है, इतना अच्छा अपना काम। मैडम ये कैसा हुआ, हर बात करेगी, चांद वो मेरे साथ ही है मैडम। हम ज्यादा नहीं कह पाएंगे, हम विनती करेंगे शीला काकड़े जी, अध्यक्षा ऑल इंडिया वुमेन्स कॉन्फ्रेंस, नेशनल प्रेसिडेंट, रिस्पेक्टेड शीला काकड़े जी। शीला जी, यस। नमस्कार। डॉक्टर अवनी कानन, पब्लिक प्रोसिक्यूटर गोंडल, इनके जैसी जिंदा दिल आत्मा, बहुत ही सुलझी हुई आत्मा आज हमारे बीच में नहीं रही। मैं तो मानती हूँ परम पिता ने उनके बड़े कामों के लिए अवनी जी को जल्दी ही बुला लिया। AIWC गोंडल शाखा के वो बहुत अच्छी तरह से संभाल रही थी, बहनों की प्रगति के लिए हमेशा कार्यरत रहती थी। हमारा जब भी जाना हुआ सोमनाथ, उनकी मदद रही हमारे को। सारे AIWC की बहनों की ओर से हमारी भावपूर्ण श्रद्धांजलि। उनकी आत्मा का आगे का सफर शांतिपूर्ण रहे, ऐसी परमपिता परमेश्वर से प्रार्थना। ओम शांति। ओम शांति। यस अरुंधति, मणियार साहब, यस। नमस्कार। आई जस्ट रिक्वेस्ट इंद्रायण सर हमारे साथ है अभी, तो मैं आई रिक्वेस्ट इंद्रायण सर टू पे ट्रिब्यूट टू आवर लविंग हाउस। Hello. Yeah, can you hear me? यस सर, प्रणाम। ब्रिंग आप है ना इंद्रायण सर अभी डिपार्टमेंट मेरे को लगा तो इंद्रायण सर प्लीज, इंद्रायण सर प्लीज। Okay, ma'am, shall we move ahead? I think he is mute. Okay, sir is mute. Sir is mute. उनको बोलो ना, सर आप म्यूटेड हो, सर प्लीज स्पीक। ओके, इंद्रायण जी जब तक आ जाए, अनम्यूट होए तो हम, हाँ इंद्रायण सर हेड ऑफ द डिपार्टमेंट रहे लॉ के, और जब अवनी ने वहाँ LLM किया, अभी है डिपार्टमेंट ऑफ लॉ के अध्यक्ष। यस मणियार सर, प्रणाम। हेलो, नमस्कार। आज हम बहुत ही दुखद कह सकते ऐसे एक कार्यक्रम में उपस्थित हुए हैं। हमारी बेटी अवनी कानन, वैसे हमारी विद्यार्थी रह चुकी है भवन की, वो आज हमारे बीच नहीं है, मगर ये मायने में नहीं आता है। नहीं है ऐसा मानने के लिए दिल है नहीं, वो चाहता भी नहीं है और मानता भी नहीं है, मनाने पर भी नहीं मानता है, मगर नहीं है वो सत्य है वो इसी विश्व में है, किसी न किसी जगह पर तो है ही।
उसका जो वाइब्रेशन है ना, वो आज भी हमें मिलता ही रहता है कि सर मैं हूँ, भले ही आपके बीच में नहीं हूँ मगर मैं हूँ। तो भगवान ने मुझे बेटी नहीं दी थी, मगर ये सभी बेटियां, अरुंधति है, कानन है, वो मेरी बेटी की जगह और मेरी बेटी की कमी कभी मुझे महसूस नहीं होगी। तो बार बार कभी भी फ्री हो मुझे फोन करके पूछती थी, सर आप कैसे हैं, समय खराब चल रहा है, कोरोना काल चल रहा है, आप अपने आप को संभाल लो, ख्याल रखना, हमें आपकी जरूरत है। मैं भी सामने से यही कहता था कि बेटो, बच्चों आप लोग भी ख्याल रखना, ये समय ऐसा है कि वो किसी को भी नहीं बख्शेगा। तो आप लोग इस विश्वास में मत रहना कि हमें कुछ नहीं होगा। देखो आपसे ही दुनिया है, हम तो जा रहे हैं, वो हम तो उड़ जाने वाले ही पंछी हैं, आज है और शाम को नहीं होंगे या तो कल को नहीं होंगे। जितने साल बिताए हैं ना उतने साल तो हम बिताने वाले हैं ही नहीं, आपसे ही दुनिया जीवित रहेगी। मगर क्या ऐसा पता नहीं था और विश्वास भी नहीं था कि ये हमारी प्यारी सी बच्ची बेटी थी वो मेरी, वो हमसे विदा हो जाएगी। और ये दुख हमें दे जाएगी। अब उसको देखना है तो सिर्फ याद करके ही देखने को मिलेगा, सुनना है तो बस यही इस तरह से ही सुन पाएंगे कि अवनी बोल रही है और हम लोग सुन रहे हैं। और ऐसी एक खोट, ऐसी एक है ने एવી ખોટ પડી છે ને આપણને કે આ ખોટ છે ને એ પુરાશે જ નહીં એવું લાગે છે। એટલે અવની માટે બોલવું છે ને એના માટે શબ્દો પણ ઓછા પડે એવું છે અને બોલવું પણ અઘરું પડે છે, ગળાથી ગળગળા થઈ જવાય તેવું છે અને મનથી પણ વિવશ થઈ જવાય તેવું છે। આટલા સમય થઈ ગયો, ભૂલી શકાણું પણ નથી, ભૂલી શકાશે પણ નહીં। હું જ્યારે પણ મને કહેતી છોકરી કે સાહેબ તમે ગોંડલા આવો, તમે જેતપુર તો જતા જ હશો, તમે ગોંડલા આવતા જ, વચ્ચે મારે ત્યાં આવીને પછી જાઓ। એને ફોન ઉપર વાત કરીએ ને તો કોડ ચાલુ હોય, સામાન્ય સંજોગોમાં કોડ ચાલુ હોય તો ફોન ઉપાડી પણ ન શકાય, પણ તેમ છતાં પણ એ પોતે પોતાની જેને કહેવાય ને પ્રોસિડિંગ્સ ચાલુ હોય, એના વિટનેસીસ ચાલુ હોય તો જજને વિનંતી કરતી કે મારા ગુરુજીનો ફોન છે, હું સાહેબ 2 મિનિટ માટે હું પોઝ લઉં છું, હું એમને રાહ નહીં જોડાવી શકું, હું 2 મિનિટમાં પાછી આવું છું। વિટનેસીસને બોક્સની અંદર ઉભા રાખી દેતી હતી, જજને છે એમને બેસાડી રાખતી હતી અને 2 મિનિટ માટે પોતે વાત માટે નીકળી જતી હતી કે ઠીક છે હું પાછી તમને 5 મિનિટ પછી ફ્રી થાવ એટલે ફોન કરું। આવી છોકરી આપણે પોતાની છોકરી પાસેથી કદાચ તમે આવી અપેક્ષા ન રાખી શકો, એવી છોકરી હતી। દરેકને એમ લાગે કે આ મારી બેનપણી છે, મારી જ દીકરી છે અને આના જેવું કોઈ ના હોઈ શકે। અને કદાચ ઈશ્વરને પણ એમ લાગ્યું હોય કે મને પણ એની જરૂરત છે, અત્યારે સમય એવો ખરાબ ચાલે છે, એમ લાગી રહ્યો છે કે મને અહીંયા એક વ્યવસ્થા માટેની જરૂર છે, હું લઈ લઉં, કારણે આપણી વચ્ચેથી એ પોતે ચાલી ગઈ છે। પણ બહુ દુઃખની વાત છે, બહુ મોટી ખોટ છે, નહીં પૂરાશે આપણી, ભગવાન સદાય એને યાદ રાખશે। આ છોકરીને જોઈએ છે ને, અરુંધતીને જોઈએ, એકતાને જોઈએ, આનંદમાં જ પડછાયો પડે છે। એના વગરને આનંદ વગરની આ છોકરીને જોવી ને એ પણ અઘરી છે। એક સાથે બધી દેખાય એવી દેશ હતી અમારા લોકોની, તમે લોકોને ક્યારે ભૂલી શકીએ તેમને। હું આટલું જ કહીશ અને બધું મારાથી નથી ભૂલી શકાતું। હું મારા શબ્દોને વિરામ આપું છું અને હું મારું વક્તવ્ય મારી શ્રદ્ધાંજલિ હું અહીંયા ઈચ્છતો નથી પણ પૂરી કરું છું। નમસ્કાર। ઉષા આંટી અહીંયા હાજર છે વિડીયોમાં, અવનીના માતાશ્રી, અને હું હૃદય પ્રણામ કરું છું। માં આપે ગણવાનું નથી, માં પ્રણામ।
हेलो, વચ્ચે યસ હું ઇન્દ્રાયણ બોલું છું. અરે સાહેબ પ્રણામ. યસ નમસ્કાર. જી સાહેબ, આપની અંજલિ. જી ઇન્દ્રાયણ સાહેબ સાથે પાસે અવનીબેન LLM કરતા હતા એ ડિપાર્ટમેન્ટે મારે પણ જવાનું થતું. જી સર પ્રણામ. મેં છે અવનીની બાબતમાં જ્યારે સાંભળ્યું મને બહુ જબરદસ્ત શોક લાગ્યું અને વિશ્વાસ ન થયો કે એવું થઈ શકે. આજે મારા બહુ જ પ્રિય વિદ્યાર્થી હતા અને એના જે સ્વભાવ હતું वो એટલું સારું હતું કે હંમેશા હસતા રહેતા હતા અને કામગીરીમાં પણ બહુ ગંભીર હતા. એટલે એપીપી તરીકે પણ એ બહુ સારા કામ કરતા હતા. મને છે કોઈ રીતે વિશ્વાસ ન થયું કે આવા સ્વસ્થ વ્યક્તિ કઈ રીતે કોરોનાનો શિકાર બની શકે છે. એટલા સ્વસ્થ હોવા છતાં એ કેવી રીતે બન્યું એ મને બહુ દુઃખ આ વાતનું છે. એટલે હું સંપૂર્ણ હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું અને अपना घनिष्ठ दुख व्यक्त करी छू. धन्यवाद. प्रणाम. हमारे बीच में सिविल जज साहब श्री उत्तम शंकरलाल कालानी सर, जिनके पास अवनी उनकी कोर्ट थी, पंडित मैडम और कालानी सर, वो सर मानते नहीं थे. जी सर. नमस्कार. जी सर. जब मुझे ये समाचार मिला कि अवनी जी का इस तरह से देहांत हुआ है तो पहले तो मुझे विश्वास ही नहीं हुआ, क्योंकि थोड़े समय पहले से मुझे उनसे बात हुई थी. क्योंकि जब मैं पॉजिटिव आया था तो उनसे बात हुई थी और उन्होंने कहा था कि आप सर जल्दी स्वस्थ हो जाएंगे. और अवनी जी ने मेरी कोर्ट में 2 साल काम किया था और इन 2 सालों में वो इतनी मेहनत करती थी. वो मेरी कोर्ट में हर बार कभी भी किसी विटनेस को उन्होंने कभी भी वापस नहीं भेजा. उन्होंने कभी भी किसी विटनेस को किसी कारण से या कोई सिवाय के कोई एक्स्ट्रा ऐसा कोई सर्कमस्टेंसेस हो गए कि सर इसका कोई पेपर नहीं आया है. बाकी एक्चुअली में 5:30-6 बजे तक वो हमारी कोर्ट में जुबानी रहती थी और एक्चुअली में वो इतनी हार्ड वर्किंग थी. और जब ये मुझे समाचार मिला एक्चुअली में मैं खुद तो शॉक हो गया, क्योंकि मुझे ये समाचार विश्वास ही नहीं आ रहा था कि एक इतनी अच्छी और इतनी सरल स्वभाव की व्यक्ति और इतनी अच्छी जवान व्यक्ति और मेरी बहन जैसी, और वो इस तरह से इस दुनिया को छोड़ के चली गई. एक्चुअली मैं भगवान से दुआ करूंगा कि वो उनकी आत्मा को शांति दे और वो जो उनका परिवार है उन्होंने इस लॉस को सफर करने की शक्ति दे. ओम शांति. Now I request, thank you sir, thank you. Now I request Nehal Shukla sir to pay tribute for our beloved Avni. Dr. Nehal Shukla is a senior syndicate member, just elected in corporation too, and she was very much worried for Nehal bhai. She told me, उन्होंने हमें बताया और नेहा के साथ बात भी की थी. Yes, Nehal bhai. She was working in HM Shukla too when Neha was started career. Yes, yes. Nehal bhai. સન્માનીય ભાવનાબેન જોશીપુરા, સન્માનીય ડોક્ટર કમલેશભાઈ જોશીપુરા, અવનીબેનને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ઓનલાઈન જોડાયેલા સૌ ભાઈઓ બહેનો અને વડીલો. જેમ ઘણા બધાએ કીધું એમ માનવામાં ન આવે એવી દુઃખદ ઘટના ઘટી ગઈ છે. કોરોનાના કાળમાં જે ખૂબ જ આશાસ્પદ યુવાઓનો ભોગ લેવાનો છે એમાંના અવનીબેન એક છે. એમની કેરિયર ખૂબ બ્રાઇટ હતી અને એપીપી તરીકે જોઈન થયા એની પહેલા ભાવનાબેનના ખાસ આગ્રહથી અમારી કોલેજમાં લેક્ચરર તરીકે જોઈન્ટ હતા શ્રી HN શુક્લ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝમાં. તેમની અને અરુંધતીબેનની એક જોડી હતી, કદાચ ત્યાંથી જ શરૂ થઈ. એ સમયમાં એ બંને જ્યારે હતા ત્યારે કોલેજનો પણ ખૂબ સારો લીગલ સ્ટડી સેન્ટર તરીકેનો સમય હતો
અને બધા જ ત્યારના વિદ્યાર્થીઓ પણ અવનીબેન સાથે આત્મીયતાથી જોડાયેલા છે. ઘણા બધા લોકો એમાંના ઓનલાઈન આજે છે અહીંયા. આવું આશાસ્પદ કેરિયર અને ખૂબ મિલનસાર સ્વભાવ ધરાવતા અવનીબેને આપણી વચ્ચેથી દુઃખદ વિદાય લીધી છે. સૌની સાથે એના કંઈક ને કંઈક સંસ્મરણો હશે. એમાંનું જે કંઈ સારું હશે, જે કાંઈ સમાજ ઉપયોગી હશે, એ સંસ્મરણને યાદ રાખી અને આપણે સમાજમાં ફરીથી આવા બીજા કોઈ આશાસ્પદ યુવાનો ભોગ ન લેવાય એના માટે જ્યારે પણ આપણી સામે કોઈ તક આવે તો એ મદદ કરવાની તક આપણે લઈ અને આપણા અવનીબેન સાથેના સંબંધોને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. શબ્દો ઘણા બધા છે કહેવા માટે. અવનીબેનના વ્યક્તિત્વની વખાણ કરીએ તો કદાચ સમય પણ ઓછો પડે, પરંતુ દુઃખદ ઘટના ઘટી ગઈ છે. ખૂબ જ મિલનસાર સ્વભાવ ધરાવતા અવનીબેન આપણી વચ્ચેથી આ વસમા કાળમાં વિદાય લઈ ચૂક્યા છે. અને એવો આ દુઃખદ કાળ છે કે કદાચ હું એવું માનું છું કોઈ શેરી એવી નહીં હોય કે જ્યાં કોઈનું મૃત્યુ નહીં થયું હોય. મૃત્યુ એ સનાતન સત્ય ચોક્કસ છે, પરંતુ અત્યારના સંજોગોમાં આ સનાતન સત્યને સ્વીકારવું એ ખૂબ ભારે હૃદયનું કામ છે. છતાં પણ આપણે સ્વીકારી અને ઈશ્વરને વંદન કરી અને આપણું જીવન આગળ વધારીએ છીએ. ત્યારે સૌને હૃદયથી અમારી અપીલ છે ફરીથી એકવાર કે અવનીબેનને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો તેઓ પોતે જેમ બીજાને મદદરૂપ થતા હતા એમ આપણે પણ આપણી આજુબાજુમાં જે કોઈ લોકોને કંઈ પણ મદદની જરૂર હોય તો એ ચોક્કસથી કરવી જોઈએ. પ્રભુ તેમના આત્માને સદગતિ અને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે મારી વાત પૂર્ણ કરું છું. થેન્ક યુ નિહાલભાઈ. આપણી વચ્ચે એનઆર પંડિત ગોંડલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, જેની કોર્ટમાં અવની એપિયર થતી, એમના ભાઈનું આ અઠવાડિયામાં જ એમણે પણ કોરોનામાં વિદાય લીધી. એમના ઘરના બીજા સભ્યો પણ બીમાર છે. પણ મેડમે જ્યારે કાલે મેં ફોન કર્યો ત્યારે અવની માટેની એમની ચિંતા, એની લાગણી, મને એમ થયું કે કેટલા લોકોને આ જીતી ગઈ હતી દીકરી. યસ પંડિત મેડમ, એનઆર પંડિત મેડમ is here. એનઆર પંડિત મેડમ. नमस्कार बेन. हाँ नमस्ते मैम. हेलो जी. ખાસ કરીને જે ગોંડલ મુકામે ઘરમાં રહેતા અતુલભાઈ પંડિત રાજકોટ શહેર ભાજપના લીડર છે, અમારા ભાઈ છે, જોશીપુરા સાહેબ સાથે વર્ષોથી સંકળાયેલા છે, કૌટુંબિક નાતો છે. અને અવની એના મમ્મી પપ્પા આપ આપની લાગણી પ્રસ્તુત કરો, ત્યાં પછી બાકી હું પંડિત મેડમને સંપર્ક કરું. યસ. અવનીબેન નો સમાચાર સાંભળીને એટલું બધું દુઃખ થયું બેન કે તરત જ મેં જોશીપુરા સાહેબને ફોન કર્યો કે આ સમાચાર સાચા છે. સાહેબે મને કીધું કે હા અતુલ, મને હમણાં જ સમાચાર મળ્યા. કારણ કે અવનીબેન નો સ્વભાવ અને અવનીબેન પોતે એક વ્યક્તિત્વ જ અલગ હતું. બેન સાથે એટલી બધી અમને લાગણી હતી કે જ્યારે અમે ઘરમાં જ્યારે બેન રહેવા આવ્યા ત્યારે તો અમને એમ હતું કે સરકારી વકીલ હોય તો સરકારી વકીલ સામાન્ય રીતે એક છાપ જ અલગ હોય. પરંતુ અમારા વિસ્તારમાં રહેવા જ્યારે આવ્યા તો આજુબાજુના પાડોશ સાથે પણ એમણે એટલી બધી આત્મીયતા કેળવી અને અમારી સાથે પણ એક પરિવાર જેવો નાતો એમણે ઉભો કર્યો. આ અવનીબેન નો એક પોતાનો સ્વભાવ હતો. જ્યારે આવા જ્યારે અવનીબેન અકાળે જ્યારે ધ્યાન થાય ત્યારે એટલું બધું દુઃખ થયું છે કે જે વ્યક્ત થઈ શકે એવું નથી બેન. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એ આ તબક્કે આપણે પ્રાર્થના કરી શકીએ. યસ અતુલભાઈ, આપની વાત સત્ય છે. જી. અને આજુબાજુના પાડોશીઓ, ખાસ કોલેજના પ્રોફેસર બેન, ડિપાર્ટમેન્ટ,
એ બધો જ એકદમ જેને કહેવાય કે આમ એટલો બધો જોડાયેલો અને એક આખું કોમ્યુન એ લોકોનું એક થઈ ગયું હતું. અને તમે જે વાત કરી સત્ય છે. અને ખાસ આપણે જોટાણીયા સાહેબ ડિસ્ટ્રિક્ટ લીડર પરિવારનો સદસ્ય સમાયો હોય ને એટલી બધી એવી એક લાગણી છે કે પરિવારનો સદસ્ય આપણો ગયો એવું લાગે છે. સાચી વાત છે, સાચી વાત છે. આપણે યસ જોટાણીયા સાહેબ. ઓકે, પંડિત મેડમ ને થોડા વોઇસ ના પ્રોબ્લેમ છે. સી વિલ જોઈન ઇમિડિયેટલી. દરમિયાન શૈલજા અંધારેજી તાઈ, સ્ત્રી ચેતના અને ભારતીય સ્ત્રી શક્તિ, ગુજરાત સ્ટેટના ખાસ કરીને પરિવાર ક્ષેત્રના મોભી અને ગુજરાત લો ફોરમ થી અને હજી હમણાં જ રોજનો નાતો અને FSL માં પીએચડી અમારી પાસે એક જ દીકરી આ ગ્રુપમાં તાઈ વંદનમ. યસ, कानन जी के अचानक और अनपेक्षित निधन के कारण भारतीय स्त्री शक्ति यह महिलाओं के लिए काम करती अखिल भारतीय संस्था है, उसका स्त्री चेतना नाम से गुजरात में काम शुरू है. उसका जो गुजरात लॉ फोरम है उसमें महिलाओं के आत्मसम्मान का रक्षण करने के लिए सभी हमारी लॉयर्स प्रयत्नरत है. उसमें डॉक्टर अवनीबेन एक सक्रिय सदस्य के कारण उन्होंने अनेक ऑल इंडिया प्रोजेक्ट में डॉक्टर भावनाबेन और मेघाबेन के साथ बहुत वैचारिक योगदान दिया है. गुजरात लॉ फोरम का जो कुछ संशोधन होता था, रिसर्च होता था, उसमें कुछ कहे बिना इतनी तत्परता से अवनीबेन उनका बौद्धिक और अनुभवी मार्गदर्शन देती थी कि जिसके कारण संपूर्ण अखिल भारतीय स्तर पर अवनीबेन जो काम करती थी वो बहुत ही अच्छी तरह से स्त्री चेतना गुजरात के द्वारा उसका प्रेजेंटेशन होता था. मैं उनके परिवार के साथ हूँ और स्त्री चेतना परिवार के द्वारा एक उनकी प्रतिनिधि के तरफ से, लॉ फोरम की तरफ से मैं उनको संपूर्ण हृदय से श्रद्धांजलि समर्पित करती हूँ. मुझे ऐसा लगता है कि अहम निर्विकल्पो निराकार रूपो चिदानंद रूपम शिवोहम शिवोहम. अवनीबेन का जो आत्मा है वो चिदानंद रूप में एकत्रित हो गया है, मिल गया है, लेकिन वो जैसे भावनाबेन ने कहा वो उनके स्मृति के द्वारा हमारे पास ही है, हमारे साथ है. और उनका जो अपूर्ण कार्य है वो हम सब लॉ फोरम के द्वारा पूर्ण करने का प्रयास करेंगे. यही हमारी सबके तरफ से उनको स्मृति अंजलि है. ओम शांति. ओम शांति. हमारे बीच राजूभाई दवे, हेड ऑफ द डिपार्टमेंट ह्यूमन राइट. जब अवनी पढ़ती थी तब वो लॉ डिपार्टमेंट के साथ भी थे. राजूभाई दवे, यस, HOD राइट्स, सौराष्ट्र यूनिवर्सिटी. જેમાં ભાવનાબેને એક વાત મૂકી. ભાવનાબેને એમ કીધું કે એના પરિવારની ખોટ પડશે. હું કહું કે આ વ્યક્તિત્વ એવું હતું કે એના પરિવારને નહીં પણ આખા સમાજને ખોટ પડે એવું વ્યક્તિત્વ અવનીબેન કાનનનું હતું. સતત એ વ્યક્તિત્વ બીજાની ચિંતા પહેલા કરતું, બીજાને કઈ તકલીફ ન પડે, બીજા સાથે એનો વ્યવહાર હંમેશને માટે. અવની કાનન સતત લો ડિપાર્ટમેન્ટમાં હતા. ગોંડલ ભાવનાબેન સાથે સતત સંપર્કમાં, ભાવનાબેનની ઓફિસમાં, પણ ક્યારેય એ વ્યક્તિત્વને, એ વ્યક્તિનું મુખ ગંભીર, હંમેશા હસતું, હંમેશા આનંદિત સ્વભાવવાળું અને હંમેશને માટે કોઈની સાથે વાતચીત કરે તોય
દાંત કાઢતું અને એવી કોઈ ગંભીર મેટર હોય તો એને બહુ જ ઈઝી બનાવી દેવું એવું વ્યક્તિત્વ. મને ખ્યાલ છે કે નોરતાના સમયમાં જોશીપુરા સાહેબના ઘરે યજ્ઞ હોય અને આગલે દિવસે મને ફોન આવે અને મને ધમકાવે કે જો કાલે તમે ન આવ્યા તો હું જોશીપુરા સાહેબને કહી દઈશ. આવી મને ધમકાવીને એમ કે તમારે યજ્ઞમાં આવવાનું છે. એવું વ્યક્તિત્વ આપણી વચ્ચેથી વયું ગયું છે. એનો જન્મદિવસ હોય ત્યારે એ ફોન કર્યા વગર અચૂક ન રહે. પરિવારની સતત પૂછે, પરિવારના સંદર્ભમાં પણ વાતચીત કરે અને સતત બધાના, હું એક એક્ઝામ્પલ આપું કે એના જે મિત્ર સર્કલ છે, ક્લાસમેટ છે, એમાં તુષાર ગોણિયાનું જયારે પીએચડી ના સંદર્ભમાં ચાલતું હતું ત્યારે ફોન આવે કે સાહેબ જોજો. એટલે મિત્રોની પણ ચિંતા કરે, સમાજની પણ ચિંતા કરે, કોઈ ગરીબ પરિવાર હોય તો એની વિશેષ ચિંતા કરે. એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી. અને મને મોટા ભાઈ તરીકે મહિનામાં એક વખત ફોન હોય અને વાતચીત કરે. અરુંધતીને ખ્યાલ છે કે મને મોટે ભાગે એ એક પિક્ચરનો હીરો છે, જેકી શ્રોફ એમ કહીને બોલાવે. એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી. તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે એની આત્માને શાંતિ આપે અને સતત આપણી વચ્ચે રહે અને સદાયને માટે એ વ્યક્તિ આપણી સાથે રહેશે જ કે આપણે એના કામ ડિપાર્ટમેન્ટની અંદર સેમિનાર હોય, મને ખ્યાલ છે તો અવની કાનન અરુંધતીના આખી એની ટીમ એ પેલા હોય અને ડિપાર્ટમેન્ટને સતત આગળ વધારે. જેમ હમણાં નેહલભાઈએ કીધું કે એ સમયગાળો મને ખ્યાલ છે કે હજી ઇન્ટિગ્રેટેડ કોર્સ ચાલુ હતો, નવો ચાલુ થયો હતો અને અરુંધતી અને અવની કાનન કઈ રીતે ડેવલપ કરવું ઇન્ટિગ્રેટેડ કોર્સને એની પણ ચિંતા કરતા. આવું વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી. અને પણ છતાંય એ વ્યક્તિત્વ આપણને સદાયને માટે યાદ રહેશે. એના કોઈ પણ તમે ફેસબુક થી માંડી કોઈ પણ ફોટા જો એના હસમુખા જ ફોટા હશે, હસતી જ હશે. કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે એમની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. ઓમ શાંતિ. હવે હું આપણી વચ્ચે ઉપસ્થિત ગોંડલ કોર્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પંડિત મેડમને રિક્વેસ્ટ કરીશ કે અવનીબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરે. પંડિત મેડમ, હું આપને વિનંતી કરું છું કે આપ અવનીને 2 શબ્દ અંજલિ અર્પણ કરો. પંડિત મેડમ, પંડિત મેડમ. Pandit madam, ma'am, she is, I think, not right now here. I think some technical error may be there. Yes, sir. આપણે ચાવડાભાઈ છે, એજીપી ગોંડલ. ચાવડાભાઈ, આર યુ ધેર? આઈ થિંક ગોંડલમાં કંઈક રાજેન્દ્રસિંહજી હાજર છે. રાજેન્દ્રસિંહજી, યસ રાજેન્દ્રસિંહજી. રાજેન્દ્રસિંહજી એ ચીફ વ્હીપ છે ગોંડલ નગરપાલિકા, ભાજપના લીડર છે. અને અવની અને પપ્પા હોસ્પિટલમાં હતા ત્યારે મારે કોને કહેવું તો અચાનક એક પત્રકાર મારો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો. નહીં તો હું કઈ વાત નહીં કરું, મારે ગોંડલ તાત્કાલિક કામ છે. એ કે ઉભા રહો, એક નંબર આપું. પણ સાહેબે કીધું આ તો રાજેન્દ્રસિંહ નો નંબર છે. અને ભાઈ તમારે તો શું વાત કરવી, હું તો તમને મળી નથી, પણ જે રીતે આનંદભાઈ અને અવનીની સાથે આપે એક આખું વાતચીત કરી અને સાથે રહ્યા. યસ રાજેન્દ્રસિંહભાઈ, અને ખાસ ગોંડલ ના આપે ગોંડલ નું એક જેને કહેવાય પ્રતિનિધિત્વ માં જે રીતે બેન હું છું ને, તમે ચિંતા ન કરો, 20 મિનિટમાં આઈસીયુ ઓન વ્હીલ્સ ની વ્યવસ્થા આનંદભાઈ. યસ રાજેન્દ્રસિંહભાઈ.
ભાવનાબેન, આપ સૌને હું વંદન કરું છું. અને ડોક્ટર અવની કાનનબેનને મેં ક્યારેય જોયા નથી, પરંતુ આપના માધ્યમથી મને એક સેવાનો મોકો મળ્યો છે અને એમનું આજે અઘટિત ઘટના બની છે. તો હું ડોક્ટર અવનીબેનને ખૂબ ગોંડલ નગરપાલિકા વતી, ગોંડલના નગરજનો વતી અને ખાસ કરીને ભાજપ પરિવાર વતી હું એમને એક શ્રદ્ધાસુમન અર્પણ કરું છું, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ઈશ્વરને સાથે પ્રાર્થના બી કરું છું કે એમના આત્માને ખૂબ શાંતિ મળે. પરંતુ બેન, ખાસ એક વાત એવી હતી કે વર્ષોથી આપણે જોયું હતું કે દીકરા કરતા દીકરી સવાય હોય, દીકરા કરતા દીકરી સવાય હોય, એવી રીતે ડોક્ટર અવની બેનના જ્યારે મને લાગે છે અંતિમ શ્વાસ હતા, એવી ઘડીમાં પણ એમને એમના પિતાની ચિંતા કરી હતી અને એટલી હદે પિતાની ચિંતા કરી હતી કે ત્યારે આપણને પ્રાઉડ ફીલ થાય કે દીકરો અને દીકરી સમાન છે આ એક કિસ્સાની અંદર. અને ખાસ કરીને ડોક્ટર કમલેશ જોશીપુરા સાહેબ, ડોક્ટર ભાવનાબેન, આપે જે અવની બેનને બચાવવા માટે આપના જે અથાગ પ્રયત્ન અને જે પ્રયાસ હતા તેમને પણ હું વંદન કરું છું. પરંતુ ઈશ્વરની સાથે કોઈ ચાલતું નથી, એટલે આપણી માટે આ એક આપત્તિની ઘડી આવી છે ત્યારે હું ગોંડલ નગરવતી ડોક્ટર અવનીબેનને શ્રદ્ધાંજલિ આપું. નમસ્કાર, જય ભગવાન. પંડિત મેડમ જોડાયા છે? ઓકે. તુષાર, ખાસ કરીને તુષારભાઈ નું એટલું બધું ને કે આમ તુષારભાઈ યસ એ આપણા જજ સાહેબ છે અને ખંભાળિયા મુકામે હાલમાં છે. યસ, તુષારભાઈ ધુણિયા, સિવિલ જજ. જય ભગવાન. પ્રણામ, બધાને વંદન. અવની માટે તો જેટલું પણ કહીએ એ બધું ઓછું પડે. અવની એટલે દરેક પરિસ્થિતિમાં જે તમને હસતી જોવા મળે, રમતી જોવા મળે અને સાથે તમારી મસ્તી પણ કરતી જોવા મળે, એ અવની. જિંદગી આપણે બધા જીવતા હોય છે, બધા જીવીને જતા રહે છે, પણ જિંદગી માણવાનું તમને જો શીખવા મળે ને કોઈની પાસેથી, તો એ અવની. તમારા બધા પ્રશ્નોને જો પોતાની સમસ્યા સમજે અને તમારી દરેક ખુશીઓમાં તમારા કરતા પણ જેને વધારે ઉત્સાહ હોય, તમારી ખુશીનો તમને ન હોય એના કરતા પણ વધારે ઉત્સાહ કોઈને હોય ને, તો એ અવની છે. એનું અવનીના સાથે જોડાવું, અવનીના મિત્ર હોવું એ ખરેખર ભાગ્યનું કામ છે. ભાગ્યશાળી હોય તો આવા મિત્ર મળે. અને મને તો ખૂબ એટલે ખૂબ જ મદદ કરી છે, ખૂબ સપોર્ટ કર્યો છે. એના મોરલ્સ, એથિક્સ, એની બધી વ્યવહારિક કુશળતાઓ, એનું જેને કહેવાય ને એની આવડત આટલી બધી, એની સલાહો, દરેક વસ્તુ, એવરીથિંગ. તો હું એક જજ તરીકે નહીં પણ એના એક મિત્ર તરીકે અમારા સંપૂર્ણ બધા ગ્રુપ તરફથી અરુંધતીબેન છે, પરેશભાઈ છે, અરુણભાઈ છે, તેનસી છે, સ્વાતિ જોશી છે, પ્રફુલભાઈ છે, તમામ વતી હું બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરીએ આપણે કે એમના આત્માને સદગત મળે, શાંતિ આપે. શ્રી કૃષ્ણ શરણમમાં. ઓમ શાંતિ. જાગૃતિબેન પરમાર એ પણ સહસાથી. જાગૃતિ પરમાર. જય ભગવાન. યસ, જાગૃતિબેન સિવિલ જજ છે મહેસાણા, પણ સહસાથી પણ ખરી. યસ. પરમ વંદનીય ગુરુજનો અને ધૈર્યવાન સ્નેહીજનો, અંજલિ આપતા શબ્દો ખૂટે અને શ્રદ્ધાંજલિ આપતા ફૂલો ખૂટે. કુદરતને પણ ખબર નહીં શું ખોટ પડી કે માયાળુ માનવીને એ ખજાનો પણ એ લૂંટે. આવા કર્મ અને જ્ઞાનવાન આપણા અવનીબેન, એનો દીવો અકાળે ઓલવાઈ ગયો. ખરેખર પૃથ્વી ઉપર, અવની ઉપર અંધારું થઈ ગયું. અવનીબેનને યાદ કરીએ તો આપણે જે ભગવાન ઉપર શ્રદ્ધા રાખતા હોઈએ એ શ્રદ્ધાંજલિ સિવાય કરી પણ શું શકીએ આપણે. આ આપણા માટે કોઈ ઔપચારિકતા નથી, પણ આપણા દુઃખને, આપણા આઘાતને, આપણી આંખોની ખારાશને શબ્દોમાં વહાવવાના આ એક નિરર્થક પ્રયાસ જેવું જ છે, કારણ કે એની ખોટ તો પૂરા એમ જ નથી.
અવની નામ ગણો, સર્વનામ ગણો, વિશેષણ ગણો, ઉપનામ ગણો, બધું જ અવની. એક પ્રેરણાદાયક ઉમદા વ્યક્તિત્વ, પરિપક્વતા અને ચહેરા ઉપર બાળક જેવું જ હાસ્ય. હું તો એને લાફિંગ બુદ્ધા કહેતી. એકદમ ખુશમિજાજ, દિલદાર વ્યક્તિત્વ. પણ જ્યારે અવનીબેન મહાપ્રયાણ કરી ગયા છે એવા સમાચાર મળ્યા તો મન માની જ ન શક્યું. આપણે બધા આઘાતમાં સરી ગયા. પણ કોરોનાની આ ક્રૂરતા સામે આપણે બધા અસહાય છીએ. એના અચાનકપણા સામે આપણું સામર્થ્ય પણ મામૂલી છે. હાજી સમ્રાટભાઈ. એને સાંત્વના આપવા માટે આપણી પાસે કોઈ શબ્દો જ નથી. કોઈ પ્લાસ્ટિક પોઝિટિવિટી પણ કઈ કામમાં આવે એવી નથી. આપણા અવનીબેન એ ભલે આપણે એની સાથે કોઈ ડીએનએ ના કે લોહીના સંબંધ નહોતા, પણ એ આપણા બધાના આત્મીય હતા. એ કોઈ સગા નહીં, પણ એ વાલાની કેટેગરીમાં હતા. અવનીબેન ના જવાથી આપણને બધાને અંગત ખોટ પડી, પણ માણસાઈની મોટી ખોટ પડી છે. અવનીબેને જ્યુડિશિયરીને પણ એટલું બધું મદદરૂપ તેઓ બન્યા છે કે ખરેખર એને તો એના અસ્તિત્વનો ઉત્સવ માની જ લીધો છે. આવા અવનીબેનને જો ખરેખર સાચી પ્રેમાંજલિ આપવી હોય તો આવા કપરા કાળમાં આપણે પણ એકબીજાને મદદરૂપ થઈએ અને આ કપરા કાળને જેવું એના ચહેરા ઉપર બાળક જેવું નિર્દોષ હાસ્ય હતું એવા જ સ્માઇલિંગ ફેસ સાથે આપણે આ કપરા કાળને સહન કરીએ, વહન કરીએ, તો જ આપણે એને સાચી પ્રેમાંજલિ આપવી કહેવાશે. એ હંમેશા સ્મૃતિ રૂપે, સ્મૃતિ દેહ તો આપણી સાથે હશે જ. પ્રભુ એ દિવંગતના આત્માને ચીર શાંતિ અર્પે એ જ અભ્યર્થના. ઓમ શાંતિ. ઓમ શાંતિ. પંડિત મેડમ is here, ma'am. યસ પંડિત મેડમ, યસ. જી મેડમ, જય શ્રી કૃષ્ણ. અવનીબેન કાનોડાના એક અનન્ય ભક્ત હતા. કાનોડાની ઘણી બધી વાતો કરતા હતા મેડમ. મને એમ થાય કે આ સરકારી વકીલ છે કે ધાર્મિક વ્યક્તિ છે. ઘણો બધો મને આનંદ પણ થતો એની સાથે, જાણે સત્સંગ થતું હતું અમારે. કાનોડાના જુલ્ફની, બાંસુરીની ઘણી બધી વાતો કરતા. અત્યારે મને એક વસ્તુ યાદ આવે છે ને, कान्हा की एक अनन्य सी भक्तया, कान्हा किसी मुस्कान बिखेरती हुई अवनी से आभ में कान्हा के चरणों में समा गई. એમણે એક અનન્ય રાહ ચીંધ્યો છે. માત્ર ફરજ પ્રત્યે એને નહીં, પણ સમાજ પ્રત્યે પણ એને ઘણું બધું બધાને એક રાહ ચીંધ્યો છે. અને આવા આપણે એક વ્યક્તિત્વ ગુમાવ્યા છે એ ખરેખર બહુ ખોટની વાત છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એવું કહું, પણ કદાચ એ ઈશ્વરની સાથે એવા મુસ્કાનથી જતા રહ્યા છે. ઈશ્વરે તો એમને શાંતિ અર્પી જ છે, પણ મને એવું લાગે છે કે એમના જવાથી આપણને કદાચ ઈશ્વરે જે ખોટ પાડી છે એ ખોટ સહન કરવાની આપણને એક સહન શક્તિ આપે, એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજકોટ બારના મહિલા પ્રમુખ, અચ્છા જોટાણીયા સાહેબ જોડાઈ ગયા છે. યસ અરુંધતી મેડમ. Ma'am, Jotania sir, I think is not here. ઓકે. રાજકોટ બારના મહિલા પ્રમુખ મહેશ્વરી ચૌહાણ. યસ મહેશ્વરી બેન. તમામ મહિલા ધારાશાસ્ત્રીઓને જે જોડેલા રાખે. યસ પૂજાબેન શુક્લ હાજર છે, એમના વિદ્યાર્થીની ખાસ. વાહ. યસ મહેશ્વરી. મહેશ્વરી. then next મહેશ્વરી. મેડમ હાજર છે પણ ટેકનિકલ રીઝન થી કનેક્ટ નથી થયા લાગતા. યસ આવે છે. યસ મહેશ્વરી. યસ નમસ્કાર. અવની વિશે આપણે જે અત્યાર સુધીમાં જે બધાની વાત સાંભળી બેન, એક એવું વ્યક્તિત્વ કે એટલું હમ્બલ અને એટલું નોલેજ વાળું છતાં પણ એટલી સારી રીતે બધા સાથે એને વર્તન રાખ્યું. એને બધા લોકોને એટલી મદદ કરી બેન. એ ગોંડલની બધી છોકરીઓ મને ફોન કરીને એમ કે
કે બેન તમે જેટલું ધ્યાન રાખતા ને એનાથી પણ વધારે એને અમારું ધ્યાન રાખ્યું. ખૂબ જ કે એટલું નોલેજ એમની પાસે, પણ અમે કાંઈક પણ નાની વસ્તુ પણ પૂછવા જાય ને પણ જરાય અમને એવું નાનપ ન ફીલ કરાવે કે આટલી પણ તમને ખબર નથી પડતી, પણ એ એટલું સરસ રીતે અમને સમજાવે અને અમને બધી રીતે મદદ કરે. હવે એ આપણા વચ્ચે વહી ગઈ એટલું આમ માનવું એટલું અશક્ય છે બેન, કે એટલી નાની આપણી નાની બેન જેવી કે જેને આપણે આગળ વધતા જોઈ આટલા સારા પોસ્ટ ઉપર, છતાંય આ કાયમ હસતી હોય. હજી તો હું એને માર્ચ મહિનામાં હું ગોંડલ ગઈ ને ત્યારે જ મળેલી. મને કે ચાલો બેન આપણે બે જમવા જઈએ. મેં કીધું અવની જમવું નથી બેન, મેં કીધું તારે નાસ્તો કરવો હોય ને તો મગાવીએ. મને કે ના બેન જમવું નથી તો ચાલો આપણે શરબત પીવા જઈએ. જ્યારે પણ મળે ત્યારે હસતી જોઈને બધા વિશે પૂછતી હોય. મને લાગે છે જેમ બધાએ કીધું એમ કે સારી વ્યક્તિની ખોટ ભગવાનને પણ છે એમ, એટલે આપણા વચ્ચેથી એને લઈ લીધી અને આપણને એકદમ નોધારા કરી દીધા. હું એવી પ્રાર્થના કરું કાનુડાને, મેડમે કીધું એમ કે કાનુડાની સતત વાતો કરતા હતા, આપણે એવી એક પ્રાર્થના કરીએ કે ભગવાન એને ખૂબ ચીર શાંતિ આપે અને આપણા બધા ઉપર જે આ દુઃખ પડ્યું છે એ સહન કરવાની આપણને શક્તિ આપે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. બ્રાયન અહીંયા છે. અવનીનું ભાવનગર ના મિત્ર, બીકોમ ગ્રુપ वल्लभ विद्यानगर ना मित्र ब्रायन અહીંયા છે. हाँ, मैं यहाँ पे हूँ. ओके. वेल, अवनी के बारे में ऐसा बोल सकते हैं कि अवनी हमारे लिए एक बहुत बड़ी, मतलब बहुत क्लोज फ्रेंड थी. हमारे कॉलेज, हम लोग कॉलेज में पहली बार मिले थे और 3 साल कॉलेज में थे एंड वो हमारे लिए एक हीरो जैसे थी. कहीं पे भी कुछ भी हो, कुछ भी रिक्वायरमेंट हो, कुछ भी कभी भी स्टडीज में कभी भी कुछ भी, एवरी टाइम हेल्प के लिए आगे आती थी. अभी अवनी को हम लोग बहुत मिस करते हैं क्योंकि रेगुलर हम लोग अवनी के साथ टच में रहते थे और अवनी ने समझो हमारे व्हाट्सएप ग्रुप का उसने ही चालू किया. हम लोग के सब ग्रुप में उसने ही हम लोग को जो कॉलेज के बाद हम लोग सब बिछड़ जाते तो एक साथ उसने ही हम लोग को लाया है. तो अवनी को यस हम लोग मिस करते हैं, बहुत मिस करते हैं. हमारे जो ग्रुप सर्कल में अभी भी याद करते हैं उसको. कुछ भी बात करते हैं तो अभी हम लोग इंटरनली बात करते हैं तो अवनी के बात होती है. कुछ और दूसरे शब्द है नहीं मेरे पास कुछ बोलने के लिए, लेकिन वी विल श्योरली मिस अवनी. थैंक यू. यस, डॉक्टर जोशीपुरा साहब हमारे बीच में है. अच्छा, ये दूसरे उनके मित्र है और उन्नति? नो मैम, भूमि इज नॉट हियर. प्रीति मैडम एंड जोशीपुरा सर नाउ. ओके सर, यू वांट टू जोशीपुरा सर मैम. सर आप इधर, अच्छा प्रीति बहन का पहले ले कि आपका ले ले सर? ओके सर. जो भी व्यवस्थापन अपना जो भी व्यवस्था. यस सर, यू कैन. जोशीपुरा सर. तो अरुंधति, क्या सुझाव है आपका? यस सर. सर आप पहले आप. यस सर, प्लीज सर. ठीक. उससे पहले मैं कहूँ दोनों को जिसके साथ बराबर पटे ऐसी अवनी थी. यस डॉक्टर जोशीपुरा साहब. वैसे भिन्न भिन्न क्षेत्र से आए अधिवक्ता, अखिल हिंद महिला परिषद का केंद्रीय नेतृत्व और प्रांतिक नेतृत्व, गोंडल के सार्वजनिक जीवन के भिन्न भिन्न क्षेत्र से आए मेरे बंधु भगिनी, डिपार्टमेंट ऑफ लॉ जो इनकी मातृ संस्था थी, उनके सभी वर्तमान और निवर्तमान छात्र बंधु भगिनी, हमारे सम्माननीय
इंद्रायण साहब, मणियार साहब, परम सम्माननीय शीला जी, राजेंद्र भाई से लेकर लीगल रिसर्च फाउंडेशन और इनके निजी परिवारजन और बंधु भगिनी। 2004 में 3 और 4 में खास करके कुलपति का उत्तरदायित्व आने से पहले वैसे क्रिमिनल लॉ जस्टिस सिस्टम मेरा एक तरीके से देखे तो बेसिक डिसिप्लिन या स्पेशलाइज सब्जेक्ट मेरे लिए नहीं था, लेकिन डिपार्टमेंट ऑफ लॉ वाज द फर्स्ट डिपार्टमेंट टू इंट्रोड्यूस the new module of the University Grants Commission. Professor Dr. N.K. Indrayan Saab was the head of the department then. And as far as myself is concerned, I have started learning about the forensic science. तो जो पहला बैच उसमें मुझे मिला, खास करके 2 चीजों में, खास करके न्यू कॉन्स्टिट्यूशनल चैलेंजेस और क्रिमिनोलॉजी में देखें तो फोरेंसिक साइंस। ये अवनी और उनके साथ अंताणी करके एक लड़की और बाकी के जो छात्र बंधु भगिनी थे 10-15 का ग्रुप, उनका ये एक आग्रह था कि अगस्त माह में हमारा दायित्व कुलपति के तौर पर आ गया, फिर भी आपको ये जिस प्रकार से हम आगे बढ़ रहे हैं इस विषय में, उसमें आपको ये विषय जो भी आपका वर्तमान दायित्व है, लेकिन हमारा बैच आपको छोड़ने वाला नहीं है। और इसका जो नेतृत्व किया वो अवनी ने किया। कि सर, उनकी जो एक लाक्षणिक छटा थी, सर आपको ये नहीं करना चाहिए। अधिकार के तौर पर ये अधिकार उनका उस समय शुरू हुआ और अंत तक यह अधिकार, सर आप जानते हैं, सर ये नहीं करना है, ये अधिकार उनका एक पुत्री समान अधिकार जीवन पर्यंत रहा। छात्र जीवन में इतनी तेजस्विता, मुझे लगा कि अब तो मैं लाग लगाट 8-9 साल प्राध्यापक के दायित्व से दूर रहा, भिन्न भिन्न दायित्व के कारण कुलपतियों के। फिर भी एक बाद में भी हमारा जो सम्मेलन हुआ वो पीएचडी की मेरी छात्रा रही वो। तो पीएचडी के छात्रा होने के कारण उनका जो सब्जेक्ट भी उसी रहा, फोरेंसिक साइंस। काफी इन्होंने मेहनत की थी। राजकोट में गोंडल में रहकर, गोंडल में दायित्व आने से पूर्व वो एचएन शुक्ल कॉलेज में प्राध्यापक के तौर पर अच्छी तरह से दायित्व निभा रही थी। और ना सिर्फ गुजरात लेकिन देश के कोने कोने में अवनी ने संपर्क प्रस्थापित करके इमर्जिंग ट्रेंड्स क्या है फोरेंसिक साइंस के बारे में, इतना प्रतिबद्ध छात्र के रूप में उन्होंने कार्य किया। मुझे भी लगा एक मार्गदर्शक शिक्षक होने के नाते कि इनका यह जो प्रदान है बाकायदा उनको बहुत अपने निजी जीवन में, व्यवसायिक जीवन में बहुत उपयोगी रहेगा, और उपयोगी रहा भी। गोंडल में दायित्व आया, क्षमा करना मित्रों, लेकिन एक अकेली छोटी लड़की के लिए
क्रिमिनल लॉ जस्टिस सिस्टम में किसी छोटे तहसील में डटकर विदाउट कॉम्प्रोमाइजिंग विद द नॉर्म्स प्रिस्क्राइब्ड बाय द गवर्नमेंट एक भी समाधान आज तक एक भी जो व्यवस्थापन है उसमें समाधान ना करते हुए डटकर किसी गांव में रहना कोई भी देश के कोने में यह छोटी बात नहीं है एक छोटी लड़की के लिए। गोंडल में उन्होंने प्रेम भी इतना मिला, गोंडल वासियों ने प्रेम भी इतना दिया अवनी को। हमारे गोंडल बार एसोसिएशन, हमारे जुडिशियल मेंबर्स, उनके निजी साथी एजीपी जो रहे, एपीपी रहे होंगे, एजीपी रहे होंगे, और लोग और अधिवक्ता लोग, कभी कभार जैतपुर दोराजी जाना और कार्य में जो प्रतिबद्धता रखी उन्होंने, नॉन कंप्रोमाइजिंग at any cost. She has never compromised with the norms. The highest standard prescribed for the government leader. She has never compromised. संबंध सबके साथ रखना, लेकिन फौलादी ताकत वाली थी ये लड़की। हमारे राजेंद्र भाई से लेकर राजकोट बार की हमारी बहन भी अभी बता रही थी, उनका भी ये अनुभव रहा होगा। ये सही मायने में लौह पुरुष नाम तो सुना है, काफी सुना है, लेकिन लौह महिला सशक्तिकरण के क्षेत्र में भी इतना उनका झुकाव, और जब एक बार जिनका किसी भी व्यवसायिक जीवन में का चाहे प्रोफेसर बन जाते हैं या एपीपी बन जाते हैं या और कोई दायित्व आ जाता है, लोग जो अपना अभ्यास का और क्षेत्र है उसको छोड़ देते हैं, बाकायदा बिल्कुल छोड़ देते हैं। ना सेमिनार में जाना, ना वर्कशॉप में जाना, ना पेपर प्रेजेंट करना, ना रिसर्च करना, ये सब एक गंतव्य स्थान आ गया तो हम छोड़ देते हैं। चाहे भोपाल जाना हो, दिल्ली जाना हो। अरे अभी मेरे मैसेज मिला मदुराई से, हमारे बंधु हॉस्पिटलाइज है, जोड़ नहीं पाते। उन्होंने कहा कि अवनी ने जिस प्रकार से मदुराई, चेन्नई वगैरह में जिस प्रकार से हमारे सौराष्ट्रियन कम्युनिटी से हमारे साथ आई थी, दोनों के साथ जो संपर्क प्रस्थापित किया, तो इतना एक लाइव कांटेक्ट सारे मदुराई, चेन्नई, ये सब स्थानों पर आज के दिन में भी संपर्क उनके प्रस्थापित। उनकी बेहद इच्छा थी कि हमारे साथ वो वाराणसी से लेकर काफी जगह पर आए, लेकिन उनकी जो यात्रा कोई और जगह जाने वाली थी। मैं एक बात का जिक्र करना चाहता हूं, चाहे छात्र जीवन में उनका कमिटमेंट रहा, पीएचडी के स्टूडेंट में कमिटमेंट रहा, एचएन शुक्ल में एक प्राध्यापक के तौर पर कमिटमेंट रहा, एपीपी के तौर पर कमिटमेंट रहा, एक रिसर्चर के तौर पर कमिटमेंट रहा, एक अंत में हमारे शीलाताई अंधारे जी बता रहे थे, उनका जो रिसर्च जो सौंपा गया था, यह जो भारतीय स्त्री शक्ति के माध्यम से चल रहा था, तो अच्छे अच्छे लोग को भी एक बहुत मुश्किल स्थिति, क्योंकि हर जगह फाइलों में जो बात रखी है उसको एक माइन्यूटली पढ़ना, हमारे अध्यापक लोग भी कभी कभार थक जाते हैं। ये लड़की थकी नहीं, कभी थकी नहीं। मुझे हैरान इसी है क्यों वो थक गई है। मुझे भी आज की दिन में भी
आई एम नॉट कन्विंस्ड, क्योंकि रात को 11:30 बजे, ट्यूसडे को रात को 11:30 से 12:30 बजे मैंने उनको कहा कि आपको अभी 5 हनुमान चालीसा जो आप करते ही है, 5 हनुमान चालीसा करना है शक्ति प्राप्त करने के लिए। उनको मैंने एक व्हाट्सएप पर मैसेज भेजा, 12:30 बजे रात को मेरे पर मैसेज आया कि सर आप चिंता मत करना, आई एम गोइंग टू फाइट अगेंस्ट द कोरोना, मैं लड़ने वाली हूं, आप चिंता मत करना, बिल्कुल चिंता मत करना। ये रात को 12:30 बजे मैसेज आया, सुबह भी उसका मैसेज आया। तो ये क्यों ये इन्होंने मैच कंसीड कर दी, ये मुझे आज तक पता नहीं चलता, क्योंकि मैं लड़ने वाली हूं ऐसा मैसेज उनका आया। उनके परिवार के लिए कानन साहब, मातुश्री, उनके विशाल भाई और आनंद भाई, सभी परिवार, भावनगर, वल्लभ विद्यानगर, भूज, गांधीधाम, अहमदाबाद, भोपाल, चेन्नई, मदुराई, दिल्ली, वाराणसी, इलाहाबाद से लेकर कितने कितने लोग, आज के दिन में मुझे कहने में बिल्कुल झिझक नहीं कि एक हिम्मत से मुझे भी वो सुझाव दे सकती थी, सर ये बात अच्छी नहीं है, दिस इज नॉट करेक्ट, आपको मैडम जो कह रही है वो सही है, मैं आपको पिता के साथ मानती हूं, इसलिए आपको कह सकती हूं, ये बात आपको करनी पड़ेगी। इतना अधिकार, सौभाग्य से, मेरा भी सौभाग्य था कि ऐसा अधिकार उनका था, जो हमको भी डांट सके, बात रख सके, हमारे साथ जिद कर सके। ऐसी व्यक्ति के लिए, मैं अरुंधति को कल बता रहा था कि ऐसे लाइव पर्सनालिटी को, ऐसी एक शक्तिशाली महिला को हमारी अंजलि भी शक्ति के साथ रहनी चाहिए। और ये कोई रोने धोने वाली लड़की नहीं थी इस बार में, मैंने तो कभी देखा ही नहीं उसको रोते धोते, कभी नहीं देखा, ऐसी लड़की नहीं। तो अरुंधति और भी ज्यादा भाग्यशाली है। इस बारे में दुनिया जी, मेरे जो छात्र अभी है, उसको भी आज अवनी से प्रेरणा लेनी होगी, पीएचडी अपना पूरा करना होगा। तो मैं कह रहा हूँ, बता रही थी कि वो जो द्रोणिया है उसको भी आप तेरा पीछे पड़ना, ये मत रखना कि भाई पूरा करो काम। मणियार साहब, राजेंद्र भाई, हमारे आनंद चौहान उनके बेंचमेट थे, हमारे प्राध्यापक। इस प्रकार की व्यक्ति को अंजलि देने से देश के कोने कोने से आज लोग जुटे हैं। एक अध्यापक हूं और उनका अध्यापक रहा, इसीलिए जरा डटकर बोलने की, वरना तो सभी ने कहा अनबिलीवेबल, लेकिन उसके परिवार से हमारा आज से नाता जुड़ा। आनंद भाई हो, विशाल भाई हो, मान्यवर लालजी भाई कानन हो, माननीय माताजी हो, सबके साथ हमारा परिवार, आज ये परिवार जो गूगल मीट पर से 150 का और यूट्यूब पर जो है, वो सब हम अवनी कानन के परिवार, क्योंकि अवनी की इच्छा और चिंता, उनके पिताजी के बारे में, माताजी के बारे में, भैया के बारे में काफी चिंता, उसको एक लगाव रहता था। हम सब लोग भी उस परिवार जुड़े, और हम तो संस्कृति के सब लोग हैं, सनातन संस्कृति में विश्वास रखने वाले लोग हैं। तो चरैवती तो जिस प्रकार से और भी जन्म लेकर कहीं पे उनका एक मोक्ष गति के बाद यही भारत माता की संतान बनकर उठने वाली है, ऐसा हमारा सबका विश्वास है। क्योंकि सनातन धर्म में
अपनी पूर्ण श्रद्धा रखते हैं। वंदे मातरम। भारत माता की। યસ ડોક્ટર જોશીપુરા સાહેબ, અમારી ઉપર કોઈ જો રાજ્ય કરી શકે ને તો અવની કરી શકે. રાત્રે તે આમ જ કરો. મારો અકસ્માત થયો, 15 દિવસની રજા મૂકી. પોતાની દીકરી હોય ને તોય રજા ન મૂકે એમ કહું. મારા બધા જ ડોક્ટર એટલા માટે ઓળખે છે કે આખા રાજકોટના તમામ ડોક્ટરોએ એને મને શ્રદ્ધાંજલિ મોકલી. કારણ કે બધી જ મારી જેની ઓળખાણ એવી આવતી ને, અને મારી સાથે રહી. મને કે હું ન કરું તો કોણ કરે તમારું? મારે જ કરવું પડે. આજે આખી મારી ઓફિસ સાથે જોડાયેલી છે. મૂળ ગ્રુપને, પારુલબેન ને તો ખૂબ યાદ કરે, હેમીબેન ને યાદ કરે, મિલનભાઈ, ભાવેશ, જાગૃતિબેન, આખું આપણે ચાંદ, નેહા, રોજની જે રોનક. અમે કોઈ હોટલમાં જમવા ન જતા. પ્રીતિબેન હાજર છે. અવની તો એક એવું આમ વ્યક્તિત્વ ને, મને સેલિબ્રેશન ગમે નહીં. જન્મદિવસ કે લગ્ન દિવસ બારોબાર બધી પાર્ટી અરેન્જ કરી દે, ખબર ન પડે. ક્યારે આવે મારા કોક ઓળખીતાને કહી દે કે હું લઈને પહોંચીશ. અને કેવું વ્યક્તિત્વ, તુષારભાઈએ કીધું તેમ કેટલું આમ જીવન તો એની પાસેથી શીખવું પડે. યસ અરુંધતી, ઓવર ટુ અરુંધતી. નમસ્કાર મેમ. હવે આપણે ભાવાંજલિમાં પ્રીતિ મેડમ બે શબ્દ કહેશે અને ભૂમિબેન ભાવનગરથી છે શ્રદ્ધાંજલિ ગીત અર્પણ કરશે. અને ત્યારબાદ આપણે નાનકડી અવનીની યાદો જે બહુ જ ખૂબ જ મેં સંભાળીને રાખી છે, તમારા બધા પાસેથી મેં મેળવેલી છે, એ તમને બધાને હું બતાવવા માંગીશ. પહેલા હું પ્રીતિ મેડમને વિનંતી કરું છું કે પ્રીતિ મેડમ પ્લીઝ આપ બે શબ્દ અવની માટે કહો. અને 1 મિનિટ નલિનીબેન જાડેજા પણ કહેવાના છે, કારણ કે ભાવનગર પણ પપ્પા હતા એવું કંઈક જો કહેવાના હોય તો. નલિનીબેન જાડેજા મારા મોટા બેન છે અને એડવોકેટ છે ભાવનગર. જી મેમ. હા, તેની ઓફિસ પણ ત્યાં જ હતી ભાવનગર. જી મેમ. નમસ્તે અરુંધતી મેમ, નમસ્તે જોશીપુરા સર, જોશીપુરા મેડમ અને અવનીના પેરેન્ટ્સ, અવનીના ભાઈઓ. અવની સાથેનું રિલેશન જસ્ટ મેબી 3 વર્ષ જૂનું, એનાથી વધારે નહીં. ગ્રાન્ડ એકેડેમિક પોર્ટલના એક પ્રસંગમાં, એક કોન્ફરન્સમાં ભોપાલમાં મળવાનું થયું, થેન્ક્સ ટુ અરુંધતી મેડમ. પણ ધ વે વી કનેક્ટેડ, it was like we were always together. And first time meeting Arundhati and Avni in Bhopal in a college conference, and then the way we have just got connected in a group, Parul Bhati, Paresh Dobaria sir, and it has become like a regular family to exchange. Arundhati ma'am na through Avni ma'am ગ્રાન્ડ એકેડેમિક પોર્ટલ સાથે જોડાયા, જેની સાથે હું જોડાયેલી છું. પણ પ્રોફેશનલ રિલેશન કરતા એ ક્યારે પર્સનલ કનેક્શન, ફ્રેન્ડ બની ગયા, વી નેવર રિયલાઇઝડ. એન્ડ એઝ એવરીવન ઇઝ રાઇટલી સેડ ધેટ ઓલવેઝ સ્માઇલિંગ, એન્ડ we were regularly having conference call. I am from Mumbai, madam ગોંડલ હોય કાં તો રાજકોટ હોય, અરુંધતી મેમ અમદાવાદ હોય, પરેશ સર ગોંડલમાં કાં તો એમના ફાર્મ પર હોય. But the way Avni ma'am has, made the things, life so easy, so much fun. And we never realized that avi rite jata rehse. I mean, it was really a shock. And I think Joshipura sahibe just hamna કહ્યું કે કેવી રીતે એમણે ફાઇટ છોડી દીધી. સર મારું પર્સનલ માનવું છે, એમણે ફાઇટ નથી છોડી, એમણે ગોડ સાથે, ભગવાન સાથે એક સોદો કર્યો કે મારું ફેમિલી વર્સિસ હું. અને ફાઇનલ સેક્રિફાઈસ આઈ થિંક અરુંધતી મેડમે, અવની મેડમે જે કર્યું, મને મારું તો કંઈ પર્સનલ ઓપિનિયન છે કે એમણે ખૂબ મોટો ડીલ કર્યું, બિંગ અ વેરી ઓથેન્ટિક ડોટર, કે મી વર્સિસ માય એન્ટાયર ફેમિલી. અને પોતાનું આખું ફેમિલી અત્યારે એમની આપણી સાથે છે, પણ અવની મેડમ નથી. બટ અવની મેમ, વી વિલ નેવર ફોરગેટ.
you will always be there with us in any form. Whenever we'll see your small Kanudanu picture, WhatsApp માં આવીને ગુડ મોર્નિંગ આવશે, we will always miss you. સૌથી વધારે મિસ જ્યારે અરુંધતી સાથે વાત કરીશ, અવની વગર અરુંધતી સાથે વાત કરવાનું, it's not possible. Arundhati ma'am, it is not possible to think of you without Avni. But we have to go ahead. એમના પેરેન્ટ્સ ને ભાઈઓ ને બસ just God gives you strength to continue with the loss. Yes, Prashant. ભૂમિ અહીંયા છે. ભૂમિ એજીપી ગોંડલ થી ચાવડાભાઈ છે. ઓકે એજીપી ગોંડલ. યસ ચાવડાભાઈ જોડાઈ જાઓ, ચાલો શ્રદ્ધાંજલિ આપો. યસ. પૂરું કરવું છે. વિડીયો લઈ સાહેબ એજીપી ચાવડા સાહેબ જોડાય છે, પછી લેશો વિડીયો. યસ ચાવડાભાઈ. પેલા ચાવડા સાહેબ તો ના સાથી છે આપણા. ચાવડા સાહેબ આવે તો ભૂમિ પેલા ગીત લઈ લો તમારું, એટલે પછી આપણે ચાવડા ત્યાં સુધીમાં જોડાઈ જશે. ઓકે મેમ, વિડીયો લેવો છે ને? વિડીયો ચાવડા સાહેબ આવી ગયા છે. એમની છે ને ભૂમિ. યસ. પછી હેલો ચાવડા સાહેબ. ઓકે સર, વિડીયો શ્રદ્ધાંજલિ લઈ લો પેલા, ત્યાં ચાવડાભાઈ ને હું ફોન કરું છું. યસ ભૂમિબેન. હેલો મેમ. હેલો, ડુ આઈ ટેક ધ વિડીયો? મેમ વિડીયો પ્લે કરવાનો છે. હા, વિડીયો પ્લે થાય છે. વિડીયો પ્લે પ્લીઝ ઓલ ડિયર ઓન્સ. Arundhati ma'am, I am playing the video, right? Okay. Yes ma'am. Okay. એક કામ કરો, આ મોબાઈલમાં શ્રદ્ધાંજલિ આપતું, આમાં વોઇસમાં મૂકી દઉં. ચાલો બોલો, એક જ મિનિટ. એક જ મિનિટ. યસ બોલો ભાઈ. 1 minute. 10 વર્ષથી અમે ઓળખી છીએ અને જ્યારે શરૂઆતમાં આવ્યા ને ગોંડલ એપીપી તરીકે, ત્યારે હું ડિફેન્સ લોયર તરીકે હતો. એટલે એમનો સરળ સ્વભાવ અને એવું લાગે છે કોઈ આપણને ડિફેન્સ હોય કે ન હોય તો એ પૂરું કરતી એમ સાંભળી લઈએ કે ભલે વહેલા મોડા લઈએ. હાથ નાગરિક છે કે ભાઈ તમે લઈ લો, વાંધો તો ના કાંઈ વાંધો. આ બાબતે એક સરળ વ્યક્તિ હતા અને કોઈ જાતે કોઈ આટલા ટાઈમમાં 10 વર્ષ કોઈ જાતનો કોઈ વકીલે ડિસ્પ્યુટ નથી કર્યો. અમે એમને કાઢી યાદ કરું છું, કોઈથી બોલશું કે જૂની કોર્ટ હતી ત્યારે અમે નવી કોર્ટમાં 2 નંબરે 2-3 દિવસ ડ્યુટી બેસવા જાય. પણ હવે હમણાં પેલા શું છે કે બધા સેમિનારથી ફોર્મમાં તે બધી રાજકોટ બદલી થઈ ગઈ એટલે ન કરતો મેં હું બીજા અવારનો બેસવા જતા હતો. કાંઈ બી અમને ખોટ છે. હેલો, ખાસ અરુંધતી વિશાલભાઈ કાનનની મેમ વિડીયો પછી વિડીયો અને અંજલિ ગીત પછી એમને સંપર્કમાં રહેજો. યસ ચાલો મેમ વિડીયો પ્રીતિ મેડમ વિડીયો પ્લે કરે છે. અવનીની યાદો
share. Screen is shared. Yes, madam. Yes, madam. Screen is shared. So can you see the screen? So you just go to the video. Ask them if they can see this. Video is seen, madam. Yes, Yes, video is seen. yes, visible. Okay, okay. The voice is not playing, but the Google Meet feature is not there. Just a minute. Voice is not there, ma'am. I'll try, madam. Voice. Volume is on there. Take second. 1 minute, madam. Photo મૂક્યો છે. It is stop. 1 minute. 1 minute. Ma'am, I think Video but feature is not there. I think audio feature is not there. 1 minute. I'm starting to show. They can't hear the audio of the video. Yeah. Okay, ma'am. You should be able to hear the audio. Yeah. The screen is shared and video is there. Voice is not there, but the word of this music is. I can hear. They cannot hear. Yeah. Word of this video is. तू जहाँ जहाँ रहेगा मेरा साया मेरा साया with family, with Joshipura family, with Bhavnagar group, with Vidyanagar group. Avni is everywhere. Avni is everywhere with us. With the dignitaries, with Department of Law, and this video is made by her best. A video છે ઈ એડવોકેટ હેમલતાબેન ચૌહાણ એમના ખાસ મિત્રો દ્વારા બનાવાયેલો છે. ગોંડલથી એમણે વિડીયો બનાવેલો છે ફોટો સાથે ભેગા કરીને, અને એના પણ આપણે આભારી. ડિપાર્ટમેન્ટ ઓફ લો only is everywhere. With family. કર્તવ્ય. એની યાદો આ હંમેશા આપણી સાથે છે. આ એમના મિત્ર છે જેમણે વિડીયો બનાવ્યો છે, એડવોકેટ હેમલતાબેન. Thank you, Mitty ma'am, for sharing. Thank you so much. Now, last tribute I want to આપવાનું છે ભૂમિબેન છે. ભૂમિબેન ઈ અંજલિ ગીત કહેવા માંગશે અવની માટે. પ્લીઝ ભૂમિબેન. હાજી, અવાજ સંભળાય છે ને મારો? હાજી. અમે સ્કૂલના મિત્રો છીએ. સ્કૂલની દોસ્તી તો એવી હોય કે સ્વાર્થ વગરની દોસ્તી હોય ને, એવા જ મિત્રો હતા. એને મારું ગાવાનું બહુ. Please from Bhumi. Avni is with us. Avni આપણી સાથે છે. ભૂમિ, please. ચરણી તમારો ભાવે કિધરી શ્રદ્ધાંજલિ ના અમે ચૂકવી શકીએ તમારી મમતા નામું. ચરણી તમારા ભાવે કિધરી શ્રદ્ધાંજલિ ના માયાળું મુખડું ને મીઠી નજર વાત્સલ્ય એવા છલકે સદે યાદ તમારી સજવાઈ રહેશે जीवन हर पल. चरणी तमारा
ભાવેથી ધરીએ શ્રદ્ધાંજલિના ફૂલ જીવનમાં બીજું બધું મળશે દર્શન. ભૂમિ, આપણે હમણાં જ વિડીયોમાં જો બેટા દર્શન કર્યા ને, તમે હિંમત તો રાખો. અવનીના આંખ બંધ કરીને તો બી દર્શન થાય હે. એને આપણે સરે કીધું ને, એને હસતું ટ્રિબ્યુટ જ હોય, એને હસતું ટ્રિબ્યુટ જ હોય. એને હસતું ટ્રિબ્યુટ જ હોય. આપણે બધા એને સ્માઇલ થી જ ટ્રિબ્યુટ કરીએ. બરાબર? યસ, બરાબર. દર્શન તમારા ન ક્યાંય થશે સંભાળતા તમને મારા નયનો. હું નહીં ગાઈ શકું આગળ. ઓકે 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 ઓકે. હવે હું કરું છું. મમ્મી, પપ્પા, ભાઈ, ઉષાબેન, કાનન સાહેબ, આપનો તો સ્પિરિટ પૂરેપૂરો ઉતર્યો તો અવનીમાં. ભાઈ વિશાલભાઈ અને આનંદભાઈ, યસ પરિવાર, યસ અરુંધતી, યસ યસ. પરિવાર, પરિવાર, યસ. સમગ્ર કાનન પરિવાર વતી અને હું સ્વીકાર કર્યો છું. યસ વિશાલભાઈ, સ્વીકાર કરું છું. હા, બેન યસ આવે છે, આવે છે. યસ. સમગ્ર કાનન પરિવાર વતી અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. સમગ્ર પરિવાર વતી બેન આપ સૌનો જેટલા આપણા અવનીના હિતે છું બધાનો અમે સૌ સ્વીકાર કરીએ છીએ બેન. હવે જોશીપરા સર, મેમ, હું આપની આજ્ઞાથી આ જે આપણો અંજલિ કાર્યક્રમ છે એને વિરામ આપવા ચાહીશ અને કાનન પરિવારને ખાતરી આપીશ કે આ જ રીતે અમે હંમેશા પરિવાર સાથે જોડાયેલા છીએ. અવની આપણી વચ્ચે જ છે અને આપણી વચ્ચે જ રહેશે અને આપણે બધા જ જોડાયા રહેશું એક નામ અવનીથી. મેડમ, સર, મેડમ, સર. ओम यजामहे सुगंधिं पुष्टिवर्धनम् मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधने. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. श्री कृष्णाय वासुदेवाय. हरे परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः. श्री कृष्ण शरणम मम. श्री कृष्ण शरणम मम. एक कानानी भक्त એના કાના પાસે પહોંચી ગઈ છે. એ કાનાની ભક્ત કાના પાસે છે. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.